જય ગૌ માતા, જય હિન્દ, વંદે માતરમ। આજે આપણે થોડીક કંઈક અલગ વાત કરવાના મૂડમાં છીએ। ઘણી વખત મેં ઘણું જોયું છે સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ, ગાય શા માટે માતા ભાઈ? અમે તો અમારી માતા છે ને માતા કહીએ, ગાયને અમે શા માટે માતા કહીએ? આપણે એ વાત ઉપર કે એ વિષય ઉપર વાત કરવાની। જો આજના યુવાનો સરળતાથી કે સહજતાથી આપણે કહી દઈએ સ્વીકારતા નથી સ્વીકારતા, એ સારી વાત છે। એ જોઈ છે, જાણે છે, પછી સ્વીકારે। અને આપણો જે ધર્મ છે એ એવી રીતે બનેલો છે, વેદો, ઉપનિષદ, પુરાણો, શ્રુતિઓ, અન્ય આયુર્વેદિક ગ્રંથો, સુષુપ્ત સંહિતા હોય, ચરક સંહિતા હોય, એ બધા માણસના જીવનને સરળ બનાવવા માટે ધર્મનો વિકાસ થયો છે। ધર્મનું પહેલું જ કામ એ છે માણસના જીવનને સરળ અને ઉત્તમ કક્ષાએ લઈ જવું। નિરોગી, જ્ઞાનબદ્ધ રીતે કર્મશીલ 100 વર્ષનું આયુષ્ય ભોગવે એ લેવલે કેમ લઈ જવાય, એ ધર્મ છે આપણને સમજાવે છે। બધા પાસે એવું નથી કે પોતાના કર્મમાંથી કે પોતાની વ્યસ્તતામાંથી એ સમય કાઢી શકે અને ધર્મને વાંચી શકે। એટલે એને સરળ બનાવતા ગયા, વાર્તાઓ બનાવતા ગયા, દેવી દેવતાઓની મૂર્તિઓનું સર્જન કરતા થયા કે જેથી કરીને વ્યક્તિને સરળતાથી એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન ઉપલબ્ધ બની જાય। અને એની અંદર જ ગાયને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું। પહેલા તો માતાની જ વ્યાખ્યા એ છે કે માત્ર જન્મ આપે છે એટલે નહીં, તો એનું પોષણ અને જરૂરિયાતના સમય સુધી રક્ષણ આપે એને પણ માતા કહી શકાય। માતાનું દૂધ છે એ માણસને બૌદ્ધિક વિકાસ કરે છે અને ગાયનું દૂધ છે એ માણસને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ થાય છે। એક ઉંમર સુધી એ માતાના દૂધ ઉપર જીવિત રહી શકે, પરંતુ એના પછીથી એને અન્ય જે પોષણની જરૂરિયાતો ઊભી થાય છે એ તમામ જરૂરિયાતો, આમ તો વિટામિન સી ને મૂકી અને તમામ જરૂરિયાતો છે એ ગાયના દૂધમાં થી એને સરળતાથી મેળવી શકાય। અન્યથા જેમ હાથી અને એક પ્રકારના જે વાનર થાય છે કે જેણે 10-10 કલાક કે 12-12 કે 14-14 કલાક સુધી સતત ભોજન આરોગવું રહ્યું, ભોજનને આરોગી અને એને એમાંથી પોષણ મેળવવાનું છે। એનું ભોજન, મેક્સિમમ ભોજન જે લે છે એના માટે લે છે કે એમાંથી એને મહત્તમ પોષણ પ્રાપ્ત થાય, અને આ જ વસ્તુ છે એ ગાયના દૂધમાં સરળતાથી ઉપલબ્ધ બને છે। એટલે પહેલું જે તાર્કિક કારણ છે એ છે પોષણ આપે છે। અને પોષણ એટલે કઈ પ્રકારનું? તો કે ગાયના દૂધની વાત કરીએ તો પ્રોટીન, ચરબી, ગ્લુકો, વિટામિનો, કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, ક્લોરીન છે, આ ઉપરાંતના 13 પ્રકારના ખનિજ તત્વો, આ તમામ ગાયના દૂધમાંથી પ્રાપ્ત થાય છે। અને એટલા માટે પહેલું ધર્મ જે ગાયને માતા કહે છે એનું પહેલું કારણ એ છે કે જે પોષણ આપે છે માનવ જાત।
બીજું કારણ છે એનો સ્વભાવ. એ લાગણીઓ છે એમાંથી વરસી જ પડે. ગાય છે એ કોઈ પણ પ્રકારની હશે, પણ મૂળ જાતિની જે ગાય હશે એ વરસી પડે. તમારા ઉપર વાલ એટલો વરસાવે, તમારી પાસે રહેલા નકારાત્મકતા, આપણી પાસે રહેલી જે દુઃખો છે એ તમામને શાંત કરી આપે. કૃષ્ણએ ક્યાંય કહ્યું છે, અને એ મેં સીધું નથી વાંચેલું, પણ મેં ક્યાંય એવું વાંચેલું છે, કોઈ ધાર્મિક પુસ્તકમાં સીધું નહીં, પણ કોઈ લેખકે કેવું કહેલું છે કે કૃષ્ણને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આ કુરુક્ષેત્રની ભૂમિ છે એ અતિશય અહીંયા સંહાર થયો, ક્રૂરતા છે, આ જમીનને શું આવીને આવી રહેશે માનવ જાત માટે? આપણે મહાભારત જે યુદ્ધ થયું છે એ આવીને આવી આપણે આપીને જશું? તો કે જો અહીંયા પણ ગાયો હશે ને તો એ જમીનને પણ પવિત્ર કરી દેશે. અને એ આપણે અનુભવી શકીએ છીએ. કોઈ પણ જમીન ઉપર જ્યાં તમને રહેવું ગમતું નથી, એ જમીન ઉપર ગાયને રાખવામાં આવે તો એ સરળતાથી એ જમીનની જે નકારાત્મક ઉર્જા છે એ હકારાત્મકતામાં પરિવર્તિત થઈ છે. એટલે બીજું કારણ છે જે કે માતા જેમ પોતાના બાળક ઉપર પ્રેમ વરસાવે છે, એમ ગાય છે એ પ્રેમ વરસાવે. એના વાછરું જે છે એના માટે પણ એ દૂધ આપી અને પછી એ પોતાના જે પોતાને પોષણ આપે છે એને એ દૂધ, વધારાનું દૂધ એને આપી દે. અને ગીર ગાયોની તો એ ખાસિયત છે કે એ પોતાનું દૂધ રોકી જ નથી શકતી. એ મેક્સિમમ પ્રયત્ન કરી અને પોતાને જે રાખે છે એ ગોવાળ એ વ્યક્તિને એ દૂધ આપે છે. અને એટલા માટે ક્યારેક ક્યારેક ગાયો છે એ માંદી પણ પડે છે. એનું મુખ્ય કારણ આ એક છે કે એની લાગણી. જો ગાય આપણી પાસેથી પસાર થાય ને આપણે એના ઉપર હાથ ફેરવીએ, અથવા તો એ આપણને ઘસાય છે, અથવા તો આપણને છાંટે છે, તો આપણને જે અનુભવની લાગણી, આપણને જે અનુભવ થાય છે, આપને જે લાગણી થાય છે એને કોઈ વર્ણન થઈ શકતું નથી. બીજું જે બાબત છે એ છે ગૌમૂત્ર. અત્યારે તો આપણને બાળકો કે યુવાનો હશે ને, જો ગૌમૂત્રનો છાંટો એના ઉપર ઉડી જાય તો એ કદાચ ફેસ વોશથી કે એવા કેમિકલો નાખીને સાફ કરે કે આની વાસ હોય છે. પરંતુ આપણે એનાથી બેક સાઈડ જઈને જોશું તો ખ્યાલ પડશે કે આપણા વડવાઓ છે એ ગૌમૂત્રથી સ્નાન પકડે. અને એટલા માટે ધાર્મિક કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે ગૌમૂત્ર અને ગૌમય છાણથી સ્નાન પકડાવે. જે ગૌમૂત્ર છે એને ઘણા લોકો, આજે મેં જોયા છે, ઘણા લોકો એવા છે, ઘણા દર્દીઓ એવા છે કે જે તાત્કાલિક એને ગ્રહણ કરે છે અમુક માત્રામાં, અને એ એવું કહે છે કે ના, અમને પહેલાં કરતાં અત્યારે ઘણું સારું છે. અને ગૌમૂત્ર છે એ અમુક પ્રકારના, જેને જેમ્સ કહેવાય, જેને આપણે વાયરસો કહીએ છીએ, એનો નાશ કરે છે. અમુક પ્રકારના જે ખરાબ પ્રકારના બેક્ટેરિયા છે એનો એ નાશ કરે છે. અને આજુબાજુનું જે વાતાવરણ છે એને શુદ્ધ બનાવે છે. આમ જ ગૌમય છે, જે એનું છાણ છે, એ પણ એટલા માટે જ આપણે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સ્મશાને લઈ જતા પહેલાં જમીન ઉપર એને સુવરાવે છે ત્યારે નીચે ગાયના છાણનો લેપ કરે છે, જેથી કરીને એની અંદરથી નીકળતા બેક્ટેરિયા છે કે અમુક પ્રકારના જે વાયરસો છે કે અમુક પ્રકારના જે રોગ કદાચ થયો હોય તો એ બીજા અન્ય લોકો સુધી એ જઈ ન શકે ને એમાં નાશ પામે. આ કારણ છે જેને વિશેષ રીતે જોવા માટે તો નહીં, પણ પ્રાથમિક રીતે આના કારણો છે એનું છાણ છે એમાં જોઈ શકાય. એના છાણને જો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે, આપણે
વસુંધરા છે, ધરતી છે, એ પણ માતા જ છે, પણ એ આપણને પોષણ આપે, પણ એને પણ પોષણની જરૂરિયાત તો હોય જ છે. તો આપણે આજે તો એવું કરીએ છીએ કે રાસાયણિક ખાતરો અને દવાઓ આપીને મેક્સિમમ જમીનની જે તાકાત છે એનો આપણે ઉપયોગ કરી લઈએ છીએ વધુમાં વધુ. જો એમાં પોષણ નથી તો એ આવનાર સમયની અંદર એ પોતે કંઈ આપી શકશે નહીં. તો એની જે શક્તિ છે, એની જે જરૂરિયાત છે, એને જાળવવા માટે પણ છાણ છે જમીન ઉપર નાખવામાં આવે તો એ પોષણ આપે છે, અને જમીન છે લાંબો સમય સુધી એક ઉત્તમ પ્રકારનો આહાર આપણને આપતી રહે છે. અને એ જે આહાર છે એ પણ આપણે આરોગ્ય ત્યારે એ પણ શરીરની અંદર જે જરૂરિયાત છે એને પૂર્ણ કરે છે. એટલે એ રીતે પણ આપણે એને માતા કહી શકશું. જમીન તો આપણને પોષણ કરે છે, આપણું રક્ષણ કરે છે, આ બધા માટે જમીન છે એ પણ માતા જ છે. અને આ બધી બાબતો છે એ આપણે જોઈ છે. અને ગાય માતાની જે વિશેષતા, ગાયને માતા શા માટે કહેવામાં આવે છે, એ આ પહેલું એટલા કારણો છે, બેઝિક કારણો છે. વિશેષ ચર્ચા તો પછી કરશું. ગાયના દહીંને પણ બપોરે ખાવું, એ સાકર સાથે લેવું, એ પણ એને ઉત્તમ દર્શાવ્યું છે કે જે શરીરની અંદર વધારાના એસિડો ઉત્પન્ન થાય છે એનો નાશ કરે છે. ગાયના ઘીની વાત કરીએ તો ગાયનું ઘી પણ છે શરીરના જે પેટના મોટા ભાગના રોગો છે એ આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારે છે, આપણને ઉર્જા આપે છે, આપણને એક પ્રકારની તાકાત છે એ પૂરી પાડે છે. અને ધર્મની અંદર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ એનું પણ એ જ મહત્વ. સવાર સાંજ છે મેક્સિમમ આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોશું તો સવાર સાંજ એવો સમય છે કે જ્યારે મેક્સિમમ જે જીવજંતુઓ છે કે વાયરસો છે એ સમયમાં વધુ એક્ટિવ હોય, અને એને આપણાથી દૂર રહે કે આપણા ઘરથી દૂર રહે કે ઘરની અંદર ન પ્રવેશે એના માટે થઈને જ આ ભગવાન સમક્ષ જે ગાયના ઘીનો દીવો છે એ લગાવવામાં આવે છે. આપણે ભલે વિજ્ઞાનને આપણે માનીએ છીએ, 100% માનવું, પણ ધર્મ છે ખોટો નથી. જો ધર્મને સમજવો હોય, ધર્મમાં જે વાત છે એને સીધી નકારવાની નથી, એને તપાસો. તમે એની સત્યની એરણ ઉપર પરીક્ષા કરો ને, પરીક્ષા કર્યા પછી સ્વીકારો કે હા આ ખોટું છે, કે આ સત્ય છે, કે આ અર્ધ સત્ય છે. બની શકે ધર્મ છે એ લાંબા સમયથી જ્યારે આપણી સમક્ષ છે, લાંબા સમયથી એનો વિકાસ થતો આવ્યો છે, ત્યારે ક્યાંક વચ્ચે એવું પણ આવ્યું હોય કે વ્યક્તિએ પોતાની જરૂરિયાતો માટે એમાં સુધારા વધારા કર્યા હોય, કે વ્યક્તિએ પોતાની સત્તાનો ક્યાંક ઉપયોગ કર્યો હોય, અને એ ઉપયોગ છે દુરુપયોગમાં પરિવર્તિત થાય અને આપણી સમક્ષ ક્યાંક ખોટા ઉદાહરણો પણ આવ્યા હોય. પણ જ્યાં સુધી આપણે એને સત્યની એરણ ઉપર નહીં લાવીએ ત્યાં સુધી આપણે ખરેખર સત્ય શું છે સમજાશે નહીં. એટલે એની અંદર રહેલી ખામીઓને પણ આપણે ક્યારેય દૂર નહીં કરી શકીએ. બાકી જે લોકોએ પોતાનું જીવન એક એક તત્વ માટે, એક એક શબ્દ માટે કે એક એક અર્થ માટે પોતાનું જીવન જે આપ્યું છે એ સમજતા તો નહીં જ હોય. અને આપણે આજનું ખાસ ઉદાહરણ એ જોઈએ કે વિદેશી લોકો છે આજે આપણી ગાયને પણ પૂજવા લાગ્યા છે, આજે આપણા ધર્મને પણ અપનાવવા લાગ્યા છે, સ્વીકારવા લાગ્યા છે. તો પહેલી વસ્તુ છે મિત્રો કે એ લોકો ખરેખર શિક્ષિત છે. એ સમજતા સ્વીકારી કાંઈ નથી લેતા, એ જોવે છે, સત્ય તપાસે છે, સત્યની એરણને ઉપર લાવી જાય છે, અને પછી એ સાબિત કરે છે કે હા બરાબર છે, હવે આ સ્વીકારવા જેવું છે. આપણે જ ઘણી વખત કહેતા હોય કે ભાઈ વિદેશમાં તો આ વસ્તુ નથી મળતી, આપણને આ મળે છે, વિદેશમાં આ નથી થતું, આપણે અહીંયા આ થાય છે, તો કેમ નથી થતું? એ સત્યને જોવે છે. આપણે તો સીધું નકારી આપીએ છીએ. ગાય છે માતા નથી, ગાય ખરેખર માતાના સ્વરૂપમાં જ છે. આપણે જેમ આપણી પોતાની માતા છે એ જ વસ્તુ ગાય ઉપર લાગુ પડે. ગાય પણ આપણી માતા જ છે. એ આપણને પોષણ આપે છે, આપણને સુરક્ષિત રાખે છે. આ તમામ વસ્તુ થાય છે, ને એટલા માટે જ મારે આજે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ વાત કરવી પડી, જાણવું પડ્યું.
વાંચન કરવું પડ્યું. અને હજી આપણે આને આગળ જતાં વધુ ડીપમાં વધુ ઊંડાઈથી થોડો અભ્યાસ કરશું અને ફરી સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ગૌ માતા. ફરી મળશું.